નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 5 રીડ 2 નો મેન આર ફોરેન. નો મેન કોઈ માનવ, આર ફોરેન, ફોરેન એટલે વિદેશી, કોઈ માનવ વિદેશી નથી. આની પહેલાં આપણે યુનિટ નંબર 5 રીડ 1 આર્ટ્સ કીડીઓ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે જે યુટ્યુબ ચેનલ ઉપર છે આર્ટ્સ, બરાબર, આજે આપણે યુનિટ 5 રીડ 2 નો મેન આર ફોરેન્સ, કોઈ માનવ વિદેશી નથી, તે પોએમની આપણે ચર્ચા કરીશું. જેમ્સ કિકર બહુ મસ્ત પોએમ લખી છે. શું કહે છે એમાં, આ કાવ્યમાં? તો કે આ કાવ્યમાં જેમ્સ કિકર જે છે તે નો મેન આર ફોરેન દ્વારા એક વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશો આપે છે. આપણે બધા એક છીએ, કોઈ વિદેશી નથી. અમેરિકા હોય, આ છે, તે છે, ઇંગ્લેન્ડ છે, કોઈ આપણે વિદેશી નથી. આપણે એક વિશ્વ બંધુત્વનો ભાવનાનો સંદેશો આપે છે. આપણે બધા એક છીએ, આપણે બધા બંધુઓ છીએ. વિશ્વ બંધુત્વની ભાવનાનો એક સંદેશો આપે છે. કવિ કહે છે કે માનવ માત્ર એ વાત યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ અજાણી, અસામાન્ય કે વિદેશી નથી. જેમ્સ કિકર કહે છે કે માણસે એ વાત યાદ રાખવી જોઈએ કે કોઈ વ્યક્તિ અજાણી નથી, અસામાન્ય નથી, વિદેશી નથી. તમામ પહેરવેશની નીચે એક જ માનવ શરીર રહેલું છે. આપણે કપડાં પહેરીએ છીએ ને, તે કપડાની નીચે એક જ માનવ, કોઈનું શરીર, કોઈનું લોહી કાળું જોયું, લીલું જોયું નહીં. આપણે જે કપડાં પહેરવેશ પહેરીએ છીએ તેની નીચે એક જ માનવ શરીર રહેલું છે. આપણે સૌ એક જ રીતે શ્વસીએ છીએ. શ્વાસે નાકથી જ લઈએ છીએ, કોઈ લે જ કાનથી નહીં. જેમ ભૂમિ પર આપણે ચાલીએ છીએ તે આપણી સૌની છે. જમીને એકની છે, જમીન એ બધાની એકની જ છે. આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ તે આપણી સૌની છે. અને મૃત્યુ બાદ પણ આપણા આ જ ભૂમિમાં દફન થવાના છીએ. કોઈને આમ બીજે કે દફન અત્યારે સળગાવે છે, પણ દફન તો જમીનમાં જ થવાનું છે ને. સૂર્ય, હવા અને પાણી આપણા સૌના છે. એમ કે અહીંથી આ ગામમાં જાઓ એટલે આ સૂર્ય મારો, ને આ હવા મારી, ને આ પાણી મારું નહીં. આપણા બધાને આજ્ઞા છે. યુદ્ધ સિવાયના સમયમાં આપણે સૌ સરખું જ અન્ન ખાઈએ છીએ. યુદ્ધમાં બરોબર છે ભાઈ, યુદ્ધમાં સમય સિવાય, બાકી આપણે કોઈ બધા રીંગણા જ ખાય, બટેટા જ ખાય, બધું એક સરખું જ ખાય છે. અને યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહેવાનું પણ સૌ માટે સમાન છે. યુદ્ધ જેવી, જો કોરોના ગયો, આપણે આવ્યું COVID-19, બધાને લોકડાઉન થવું જ પડ્યું. બધાને જે મળતું હતું એ જ મળતું હતું. બધું યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહેવાનું પણ સૌ માટે સમાન છે. આપણે ઈશ્વરે આપેલા એ જ બે હાથથી મહેનત મજૂરી કરીએ છીએ. બધા પગથી ન કરે, હાથથી જ કરે મહેનત મજૂરી. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વિશ્વમાં દરેકને નિહાળવા બે આંખો આપી છે. અન્યોની શક્તિ પણ આપણા જેટલી જ છે, અને ગમે તેટલી મહાન તાકાતને પણ પ્રેમથી વશ કરી શકાય છે. બે આંખો આપી જોવા, હાથ આપ્યા છે. બધાને જેટલી શક્તિ છે એટલી જ આપણામાં શક્તિ છે. અને કોઈ પણ ગમે તેટલી મહાન તાકાત હોય, મુશ્કેલી હોય, તો તેને પ્રેમથી આપણે પોતાની કરી શકીએ છીએ. જીવવાની શૈલી પણ માનવ માત્રથી સમગ્ર વિશ્વમાં સમાન છે. જીવવાની શૈલી, સવારે ઉઠવાનું, નાસ્તો કરવાનો, બપોરે જમવાનું, આખો દિવસ કામ કરવાનું, રાત્રે સૂવાનું, સમગ્ર વિશ્વમાં સમાન છે. આમ આપણે યાદ રાખવું જોઈએ કે આપણા વિશ્વ બંધુઓને આપણે કદાપી ધિક્કારવા ન જોઈએ. પછી અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય, કોઈ પણ વિદેશી હોય, એ વિદેશી નથી. બહારના આપણે દેશને બહારના કોઈ પણ હોય, આપણા વિશ્વ બંધુઓને આપણે કદાપી ધિક્કારવા ન જોઈએ. જેમ્સ કિકર કહે છે આપણે અગર તેમને ધિક્કારીએ છીએ તો એનો અર્થ એ છે કે આપણે આપણી જાતની ટીકા કરીએ છીએ અથવા છેતરીએ છીએ. જો બીજા કોઈ લોકોને તમે ધિક્કારો છો તો કે જેમ્સ કિકર એવું કહે છે કે આપણે આપણી જાતની ટીકા કરીએ છીએ, છેતરીએ છીએ. જ્યારે કોઈ પણ કારણસર આપણે તેમની સાથે લડવા માટે પ્રવૃત્ત થઈએ છીએ, દેશ વિદેશ વચ્ચેના યુદ્ધનો સંદર્ભ, ત્યારે આપણે સમગ્ર પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ. દેશ વિદેશમાં આપણે યુદ્ધ કરવા જઈએ છીએ, તેમની સામે લડવા માટે તૈયાર થઈએ છીએ, ત્યારે તે આપણે આપણી પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ, એવું જેમ્સ કિકર કહે છે. અને ગંદકી ફેલાવીએ છીએ.
એ પૃથ્વી આપણી જ છે. વિશ્વ બંધુત્વનો ભાવનાનો સંદેશો આપે, પૃથ્વી આપણી જ છે એવું કહે છે. આમ આપણે સમજી લેવું જોઈએ કે વિશ્વનો કોઈ પણ માનવ અજાણ્યો નથી, કે કોઈ પણ દેશ વિદેશ નથી. કોઈ માનવ, વિશ્વનો કોઈ માણસ અજાણ્યો નથી, અને કોઈ દેશ જે છે એ વિદેશ નથી. તે આપણે એક ધ્યાન રાખવાનું છે, સમજી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેસનનો અભ્યાસ કરીએ. શું કહે છે કે રિમેમ્બર, યાદ રહે, જેન્સ કિકર્પ કહે છે, યાદ રહે, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અજાણ્યો નથી, નો કન્ટ્રીઝ ફોરેન્સ, કોઈ દેશ વિદેશ નથી. શું કહે છે? યાદ રહે કે કોઈ માણસ જે છે એ અજાણ્યો નથી, કોઈ દેશ વિદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીથ્સ, વિવિધ ગણવેશની નીચે, બીનીથ ઓલ યુનિફોર્મ, વિવિધ ગણવેશની નીચે, ભીતર, અ સિંગલ બોડી બ્રીથ, એક જ શરીર શ્વાસ લે છે. પેલો યાદ રાખો, શું યાદ રાખો? કે કોઈ લોકો અજાણ્યા નથી, કે કોઈ દેશ વિદેશ નથી. આપણે જે ગણવેશ પહેરીએ છીએ તેની નીચે એક જ શરીર શ્વાસ લે છે. લાઈક અવર્સ, આપણી જેમ, ધ લેન્ડ અવર બ્રધર વોક અપોન, એ ભૂમિ પર જેના પર આપણા ભાઈઓ ચાલે છે, આપણા ભાઈઓ ચાલે છે, આપણી સૌની જેમ. પછી તમે એમ કે અમેરિકાવાળો નથી ચાલતો, ચાલે જ છે. બહારના દેશનો આવીને અહીંયા રહે તો હું અજાણ્યો નહીં? અજાણ્યો નથી. આપણી પૃથ્વી જે છે એ આપણા સૌની છે, આપણી સૌની જેમ, એ ભૂમિ પર જેના પર આપણા ભાઈઓ ચાલે છે. ઇન ધ અર્થ લાઈક ધીસ, આ એ જ પૃથ્વી છે. ઇન વિચ વી ઓલ શેલ ડાય, આપણે બધા એકવાર મરી જવાના છીએ. આ એ જ પૃથ્વી છે જે આપણે તેના ઉપર આપણે એકવાર મરી જવાના છીએ. એક દિવસ આપણે સૂઈ જવાના છીએ, પોઢી જવાના છીએ. પેલી 4 લાઈન શું કહે છે? કે યાદ રહે કે કોઈ લોકો અજાણ્યા નથી, કોઈ દેશ વિદેશી નથી, વિવિધ ગણવેશની નીચે એક જ શરીર વસે છે, આપણી સૌની જેમ, એ ભૂમિ પર જેના પર આપણા ભાઈઓ ચાલે છે. આ એ જ પૃથ્વી છે જેમાં આપણે સૌ એક દિવસ પોઢી જવાના છીએ. એટલે કોઈ વ્યક્તિ જે છે એ અજાણ્યો નથી, કોઈ દેશ વિદેશી નથી. તેઓ પણ, જે તમે વિદેશ માનો છો, જે અજાણ્યો વ્યક્તિ જે છે, જે વિદેશી જે છે, તેઓ પણ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તેઓ પણ સૂર્ય, હવાના, જળથી પરિચિત છે, વાકેફ છે. જે લોકોને તમે વિદેશી માંગો છો, જે લોકોને અજાણ્યા માંગો છો ને, તે લોકો પણ કેવા છે? સૂર્ય, હવા અને જળથી વાકેફ છે. એન્ડ આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર, એમનું પોષણ થાય છે. હાર્વેસ્ટ, આર ફેડ બાય હાર્વેસ્ટ. Their hands are our, and in their lines we read a labor not different from our own. શું કહે છે? Are fed by peaceful harvest, by war's long winter star. Their hands are ours, and in their lines we read a labor not different from our own. એમનું પોષણ થાય છે. Are they fed? પીસફુલ હાર્વેસ્ટ, શાંતિદાયક ફસલથી, લણવાથી, શાંતિથી લણવાથી ફસલથી, બાય વોર લોંગ વિન્ટર સ્ટાર, યુદ્ધ સર્જિત તીવ્ર અછતના વિન્ટરથી, શીતકાલથી. Their hands are our, તેમના હાથ નથી ભિન્ન આપણાથી. And in their lines we read, અને તેમની રેખાઓમાં આપણને a labor not different from our, રેખાઓમાં આપણને ઉકલાય છે
એક એવો શ્રમ જે નથી જુદો આપણા શ્રમ થકી. ફરી બહુ મસ્ત લાઈન છે. અહીંથી શરૂ થાય. આર ફેડ બાય પીસ હાર્વેસ્ટ બાય વોર લોંગ વિન્ટર સ્ટાર. Their hands are our, in their lines we read, a labor not different from our own. શું કહે છે? એમનું પોષણ થાય છે શાંતિદાયક ફસલથી. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. એમનું પોષણ થાય છે, ખાય છે શાંતિદાયક લણવાથી, હાર્વેસ્ટ ફસલથી. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર. યુદ્ધ જેવા પરિસ્થિતિમાં તેઓને તીવ્ર અછત અનુભવે છે. તેમને પણ અછત હોય છે, અછત થાય છે. ધેર હેન્ડ્સ આર અવર એન્ડ ઇન ધેર લાઇન્સ. તેમના હાથ આપણાથી અલગ નથી. તેમના હાથ જે છે એ આપણા હાથ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ, અને તેઓની રેખાઓમાં વી રીડ ઉકેલાય છે. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. એક એવો શ્રમ છે, એક એવો મજૂર છે જે નથી જુદો આપણા મજૂરથી. શું કહે છે? એમનું પોષણ થાય છે, એમને ખાય છે શાંતિદાયક લણીને, શાંતિથી લણીને. એમનું પોષણ થાય છે શાંતિદાયક ફસલથી. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. એમનું પોષણ થાય છે શાંતિદાયક ફસલથી. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર. અને યુદ્ધ સર્જિત તીવ્ર અછતના શીતકાલનથી. તેઓ અછતે થાય છે. ક્યારે? યુદ્ધમાંથી. યુદ્ધ જેવું પરિસ્થિતિ હોય તો તે લોકો ભૂખ્યા પણ રહે છે. આપણે પણ ભૂખ્યા રહીએ છીએ, તે પણ ભૂખ્યા રહીએ છીએ. તેઓ પણ ખાય છે, આપણે પણ ખાય છે શાંતિથી. પણ જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં તેઓ પણ ભૂખ્યા રહે છે, ભૂખે મરે છે. આપણે પણ ભૂખે મરીએ છીએ. ધેર હેન્ડ્સ આર અવર. તેમના હાથ આપણા જ છે. તેમના હાથ જુદા નથી, અલગ નથી. તેમના હાથ નથી આપણાથી ભિન્ન. એન્ડ ઇન ધેર લાઇન્સ, અને તેઓની રેખાઓમાં વી રીડ આપણને વાંચવા મળે છે. તેમની રેખાઓમાં આપણને વાંચવા મળે છે. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. એક એવો મજૂર, એક એવો શ્રમ જે નથી જુદો આપણા મજૂરથી. એક એવો મજૂર કે નથી જુદો આપણા મજૂરથી. એક એવો શ્રમ જે નથી જુદો આપણા શ્રમથી. એટલે કોઈ વ્યક્તિ અજાણ્યો નથી, કોઈ દેશ વિદેશ નથી, એવું જેમ્સ કિકર કહે છે. રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર્સ ધેટ વોક. યાદ રહે તેમની આંખો આપણા જેવી જ જાગે છે. ધેટ વેક. યાદ રહે તેમની આંખો આપણા જેવી જે આપણા જેવી જ છે. ધેટ વેક, જે જાગે છે. ઓર સ્લીપ, સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન. અને પ્રેમથી જીતી શકાતું સામર્થ. અને એ જ પ્રેમથી જીતી શકાતું સામર્થ, સ્ટ્રેન્થ. શું કહે છે? કે યાદ રહે તેમની આંખો આપણા જેવી જ છે, જે જાગે છે. તેમની આંખો આપણા જેવી જ છે, જે જાગે છે અને સૂવે છે. અને એ જ પ્રેમથી જીતી શકાય છે સામર્થ. સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. અને તે જ મજબૂત જે સામર્થ્ય જે છે, સ્ટ્રેન્થ જે છે, તે પ્રેમથી જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક ભૂમિ પર એક સમાન જીવન છે. દરેક ભૂમિ પર એક સમાન જીવન છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. કે જેનાથી બધા ઓળખીતા છે અને એને સમજે છે. સમજાય? દરેક ભૂમિ પર એક જ સમાન જીવન છે, જેનાથી બધા વાકેફ છે અને એને સમજે છે ને બધે. લેટ્સ અસ રિમેમ્બર. આપણે યાદ રાખીએ. વેનેવર વી આર ટોલ્ડ. જ્યારે આપણને કહેવામાં આવે ટુ હેટ અવર બ્રધર્સ, કે આપણા ભાઈઓને ધિક્કારો. ઇટ ઇઝ અવર સેલ્ફ. ત્યારે આપણે જ ધેટ વી ઓલસો ડિસ્પોઝિસ બેટ્રાય એન્ડ કોન્ડેમન. ત્યારે જ આપણે તેનો પ્રતિકાર કરવો પડશે. બેટ્રાય,
છેદ દેવો પડશે અને કોન્ડેમન વખોડવો પડશે. શું કહે છે આમાં? લેટ અસ રિમેમ્બર, તો યાદ રાખો, આપણે યાદ રાખીએ કે જ્યારે આપણને કહેવામાં આવે, વેન એવર વી આર ટોલ, જ્યારે આપણને કહેવામાં આવે કે તમે તમારા ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓને ધિક્કારો, આપણા જ ભાઈઓને ધિક્કારો, ઇન ઇટ્સ અવર સેલ્ફ, that all that we shall dispose betray and condemn, ત્યારે આપણે જ તેનો પ્રતિકાર કરવો પડશે, છેદ દેવો પડશે અને વખોડવું પડશે. કોઈ દેશ, કોઈ વ્યક્તિ અજાણ્યો નથી, કોઈ દેશ વિદેશ નથી. જ્યારે તમને એવું કહે કે ચાલો આને મારવા જઈએ, ચાલો આને આમ કરી નાખીએ, નહીં બેટા, આપણે જ તેને ધિક્કારવો પડશે, વખોડવું પડશે, ડિસ્પોઝિસ પ્રતિકાર કરવો પડશે, આપણે તેને બિટ્રાય વિરોધ કરવો પડશે અને વખોડવું પડશે. રિમેમ્બર, વી વુડ ટેક આર્મ્સ અગેન ઇચ અધર, યાદ રહે કે અન્યોની સામે હથિયાર ઉગામનારા, બીજાની સામે હથિયાર, બીજાની વિરુદ્ધ હથિયાર ઉપાડનારા, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ, આ અન્યોની સામે હથિયાર ઉપાડનારા એ જ છે આપણી આ જ માનવ ધરતી છે, એ જ આપણી આ જ માનવ ધરતી છે. તે યાદ રાખજો. હું યાદ રાખજો કે અન્યોની સામે જે હથિયાર ઉગામનારા છે, જે હથિયાર ઉપાડે છે, ઇટ ઇઝ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ, આ એ જ આપણી આ જ માનવ ધરતી છે, આ આપણી જ માનવ ધરતી છે. કે બીજા સામે તમે હથિયાર ઉગામો તે પહેલાં યાદ રાખજો કે આ આપણી જ આ જ માનવ ધરતી છે. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્ટ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, પ્રદૂષિત કરી અગનજાળ અને ધૂળથી ભરેલા આપણા નર્કગૃહો, અવર હેલ્સ ઓફ ફાયર, પ્રદૂષિત કરી ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્ટ્સ, ડસ્ટ ધૂળથી ભરેલા આપણા નર્કગૃહો, પ્રદૂષિત કરી અગનજાળ અને ધૂળથી ભરેલા આપણા નર્કગૃહો, ઓફ એર ધેટ એવરીવેર અવર ઓન, અને સર્વવ્યાપી આપણી પોતાની હવાને અતિક્રમી થાય છે, અને સર્વવ્યાપી નિર્દોષતાથી આપણી પોતાની હવાને અતિક્રમી થાય છે. આપણી આ જ માનવ ધરતી છે જેને પ્રદૂષિત કરી અગનજાળ અને ધૂળથી ભરેલા આપણા નર્કગૃહો સર્વવ્યાપી નિર્દોષતાની આપણી પોતાની હવાને અતિક્રમી થાય છે, નાશ કરી જાય છે. યાદ રહે, રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ, કોઈ માનવો વિદેશી નથી અને કોઈ દેશ પરાયો નથી. જેમ્સ ક્લિકર શું કહે છે છેલ્લી, કે યાદ રાખજો કે જેની સામે તમે હથિયાર ઉગાવો છો એ જ આપણી આ જ માનવ ધરતી છે, જેને આપણે પ્રદૂષિત કરીએ છીએ, અગનજાળ ફાયર સળગાવીએ છીએ, ધૂળથી ભરેલા આપણા નર્કગૃહો છે, સર્વવ્યાપી બધી જગ્યાએ નિર્દોષતાની આપણી પોતાની હવાને અતિક્રમી જાય છે. બરોબર છે. શું કરશું આપણે? એક તો હથિયાર ઉગાવશું, પણ યાદ નથી રાખતા આપણી એક જ માનવ ધરતી છે, બધાની જુદી નહીં. આપણે પ્રદૂષિત કરીએ છીએ, અગનજાળ આગ ફેલાવીએ છીએ, ધૂળથી એમ ડમરીઓ ઉડે છે, આપણા નર્કગૃહો ધૂળ જેવા છે, આપણે હવાને પ્રદૂષિત કરીએ છીએ. પણ યાદ રાખો, જેમ્સ ક્લિકર કહે છે કે કોઈ માનવ વિદેશી નથી અને કોઈ દેશ પરાયો નથી. અહીંયા વિશ્વ બંધુત્વની વાત કહેવામાં આવી છે, એક સંદેશો આપવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ પોયમ થાય છે પૂરી. ઓકે, આભાર.